મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ઉમેદવારોનો વિરોધનો મામલો સામે આવ્યો છે। ઉમેદવારોનો વંટોળ સામે આવ્યો છે। રાજેશ ચુડાસમાનો ગામડાઓમાં વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ કેસી પટેલનો વિરોધ વલસાડમાં સામે આવ્યો છે। જૂનાગઢ અને વલસાડમાં બંને ઉમેદવારોની સામે વિરોધના વંટોળ સામે આવે છે। ચુડાસમા વિરુદ્ધ મતદાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કારડિયા સમાજ આ વિરોધમાં જોડાયું છે, તો વોટ્સએપ પર ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે। તેમના વિરોધમાં આ ફોટા અને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે। રાજેશ ચુડાસમા વિરુદ્ધ મેસેજ ફરતા થયા છે। કારડિયા સમાજમાં ચુડાસમા વિરુદ્ધ નારાજગી જોવા મળી છે। ચુડાસમા વિરુદ્ધ મતદાન થવાની આશંકા સેવવામાં આવી રહી છે। જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર એવા રાજેશ ચુડાસમાનો વિરોધ ગામ લોકો કરી રહ્યા છે। અમુક ગામ લોકો આ વિરોધ કરી રહ્યા છે। સાથે જ કોઈ પણ એક સમાજ નહીં, પરંતુ અનેક સમાજ આ વિરોધના વંટોળમાં જોડાયા છે। આંભડા ગામે પ્રચાર દરમિયાન ગ્રામજનોએ તેમનો વિરોધ નોંધાવ્યો છે। એક જ ચાલે આદિવાસી જ બાકી ના ચાલે તેવા વિરોધના વંટોળ સૂર ઉઠ્યા છે। તો વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। અરુણ, જણાવશો જે રીતે અલગ અલગ જગ્યાઓ પર ભાજપના જે ઉમેદવારો છે લોકસભા સીટના, તેમના વિરોધના વંટોળો ઉઠવા પામ્યા છે। જેમ કે જૂનાગઢ અને વલસાડમાં બંને ઉમેદવારોની તરફેણમાં વિરોધમાં જોવા મળ્યા છે। કેટલાક ગામ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે, તેમના વિરુદ્ધમાં મતદાન પણ થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। શું છે આ અંગે વધુ માહિતી, અરુણ? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં જે રીતે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સંપન્ન થઈ છે અને આવતીકાલે જોઈએ તો એટલે કે 8 એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। દરમિયાન કેટલીક લોકસભા બેઠકો પર જે ઉમેદવારો સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને પરિણામે કહી શકાય કે મતદારોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। જ્યાં સુધી વાત છે વલસાડ લોકસભા બેઠકની, તો વલસાડ લોકસભા બેઠક ઉપર જોઈએ તો ડૉક્ટર કેસી પટેલને રિપીટ ઉમેદવાર કરવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવાર તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા છે। ત્યારે આદિવાસી સમાજ એટલે નવસારીના ખાંભડા ગામે જ્યારે પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું અને પ્રચાર કરવા માટે એટલે કે કેસી પટેલના તરફેણની પ્રચાર સભા યોજવામાં આવી હતી અને પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ પ્રચાર અભિયાન દરમિયાન ડૉક્ટર કેસી પટેલનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। એટલે કે કેસી પટેલને ઉમેદવારી તરીકે પ્રતિનિધિત્વ આપવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખાંભડાના ગ્રામજનોએ આ વિરોધ વ્યક્ત કર્યો છે। પરિણામે તેઓની જે લાગણી હતી એ એવી હતી કે અહીં આદિવાસી સમાજની બહુમતી છે, એટલે આદિવાસી સમાજને પ્રભુત્વ મળવું જોઈએ અને પ્રતિનિધિત્વ આદિવાસી સમાજને મળવું બોલે તેની બદલે પાટીદારના પ્રતિનિધિત્વ જે આપવામાં આવ્યું છે તેની સામે ગ્રામજનોએ વિરોધ કર્યો છે। એટલે એક રીતે કહી શકાય કે ભાજપના મતદારોનું વિભાજન થવાની શક્યતા ચોક્કસ આ વિસ્તારમાં જોવાઈ રહી છે। ખાંભડા ભલે નવસારી જિલ્લામાં આવતું હોય, પરંતુ તેનો જે સમાવેશ છે એ સીમાંકનના આધારે વલસાડ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે અને પરિણામે ત્યાં જે પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો, પ્રચાર અભિયાન યોજવામાં આવ્યું હતું અને કેસી પટેલના તરફેણમાં આ પ્રચાર અભિયાન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે ગ્રામજનોએ, આદિવાસી સમાજના ગ્રામજનોએ આ કેસી પટેલ જે ઉમેદવાર છે તેનો વિરોધ વ્યક્ત કર્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે મતદારોનો જોગ કઈ બાજુ રહેશે। બીજી બાજુ જોઈએ તો જે કોંગ્રેસના ઉમેદવાર છે તે જીતુભાઈ ચૌધરીને ઊભા રાખવામાં આવ્યા છે। એટલે એક રીતે કહી શકાય કે ખાંભડા ગામના ગ્રામજનોનો સવાલ છે ત્યાં સુધી ચોક્કસ રીતે આ વિસ્તારમાં કોંગ્રેસને વધુ ફાયદો થાય એવી શક્યતા પ્રબળ બની છે। અને આ જ રીતે જોઈએ તો જૂનાગઢમાં બી જે રીતે બનાવ સામે આવ્યો છે તેમાં રાજેશ ચુડાસમા કે જેમને પણ ભાજપના પ્રતિનિધિ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસ રીતે તેમની સામે જે વિરોધ વ્યક્ત થયો છે તે પણ મતદારોનો આક્રોશ પ્રવર્ત્યો છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે આ વિસ્તારમાં પણ કોંગ્રેસને લાભ થાય એ પ્રમાણના સંજોગો નિર્માણ થયા છે। હવે ભાજપના ઉમેદવાર આ પરિસ્થિતિને કેવી રીતે ખાળી શકશે છે તે જોવાનું રહેશે। જી બિલકુલ અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ ભાજપના ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો છે।